તેમની સાથે સંપર્ક નથી સાધી શકાયો, તેમને અવાજ નથી આવી રહ્યો, તેમની સાથે સંપર્ક સાધીને તેમની પણ પ્રતિક્રિયા લઈશું. આગળ વધીએ. જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે, જો કે એક સારી વાત એ છે કે લોકશાહીનો આ ઉત્સવ ખરેખર આ જે ગામડાના અને નગરના લોકો છે તેમણે ઉજવ્યો છે, મહાનગરપાલિકાના લોકોએ નથી ઉજવ્યો, એવું ચોક્કસથી કહેવું. સાચે 2010 અને 15માં બી 65% લઈને 68% જેવું મતદાન થયું હતું. આ વખતે એનો પણ રેકોર્ડ તૂટી જશે ને ક્લિયર કટ લોકોએ 2015ની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની તરફેણમાં અમુક જગ્યાએ મતદાન થયું હતું, પરંતુ શું ગુમાવ્યો એનો એમને અહેસાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો પર ફરી વખત મોહર મારવાના છે. જે પ્રકારે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે રીતે ખેડૂતો માટે, આરોગ્ય માટે, શિક્ષણ ક્ષેત્રે, યુવાનો માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરે છે, એના કારણે લોકોની અંદર આજે ઉત્સાહ છે. અને હું નિશ્ચિતપણે કહીશ કે જ્યારે આનું રિઝલ્ટ આવશે 2 તારીખે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ ફરી વખત લહેરાવાનો છે. અને એનું ટ્રેલરે આપણને જે 8 વિધાનસભાનું જે બાય ઇલેક્શન થયું એમાં બી જોવા મળી ગયું, અને જે પિક્ચર જે કહેવાય એનું ઇન્ટરવલ પહેલાંનું જે રિઝલ્ટ કહેવાય એ આપણને મહાનગરપાલિકામાં બી જોવા મળ્યું. 2 તારીખે આ જ વસ્તુ રિપીટ થવાની છે. અમે જ જીતીએ છીએ એટલે લોકોને એક માનસિક તેમ કે બેસે કે આ જીતે છે એમને વોટ આપો. આ એમને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરેલું છે કે આ રીતે મત તમારી તરફેણમાં વારી શકાય. મૂળ મુદ્દાઓ જે છે એ મૂળ મુદ્દાઓ ઉપર ક્યારેય પ્રચાર નથી થયા, એટલે લોકો ક્યારેક ભટકીને ભાવનાઓમાં કે આવી વાતમાં આવીને પણ આપણે ત્યાં મતદાન કરતા હોય છે, જોવા મળે છે. સવાલ માત્ર અહીંયા એટલો છે કે પંચાયત, બંને તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની આજની સ્થિતિ શું છે, શું લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે છે. હમણાં જ આપણે જે લાઈવ દ્રશ્યો બતાવ્યા એમાં ઘણા દર્શકોએ કીધું કે અમારે ત્યાં બધું છે. એક દર્શકે કીધું કે અમારે ત્યાં રોડ છે, ગટર છે, પાણી મળે છે, પણ લાઇટના ધાંધિયા છે. આવા આ જે સમસ્યાઓ છે ને એ સમસ્યાઓ પર પ્રચાર થયો નહીં. શું આટલા વર્ષ પછી પણ 1-2 હજાર કે 3,000નું ગામડું હોય અથવા તો એક તાલુકા જેની 2-2.5 લાખની વસ્તી હોય ત્યાં આપણે આટલી પ્રાથમિક સુવિધાઓ ના આપી શકીએ? પછી એમ કે પહેલાં એ નહોતું કર્યું તો તમે 25 વર્ષથી તમે શું કર્યું? સવાલ એ છે કે પંચાયતી રાજમાં જો બીજા પક્ષની સરકાર હોય, રાજ્યમાં જો બીજા પક્ષની એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.